આયા ને આયા જ છે. ભગવાનને કહેવાનું કે હે નાથ, તમે અમારી ઉપર કૃપા કરજો, અમારા કાર્ય તમે સિદ્ધ કરજો. આવો ભગવાનનો ભાવ, જે લોકોને ભગવાનમાં ભાવ છે એ રોજ વાંચે, એને સાંભળવું જોઈએ. આ રીતે 3 શ્લોકનું મંગલાચરણ થયું. શૌનક આદિ ઋષિઓ સુતજીને 6 પ્રશ્ન પૂછે છે, કારણ કે ભગવાન છે એ 6 લક્ષણ વાળા છે. પ્રથમ સ્કંદની અંદર 6 પ્રશ્ન પૂછાણા, એટલે એક સ્કંદના 2 પ્રશ્ન થયા, એટલે 12 કેટલા છે? સ્કંદ કેટલા છે હવે તો બોલો? 12. ગિરિરાજ ધરણ કી જય. પહેલો પ્રશ્ન પૂછો કે સૌનું કલ્યાણ કેવી રીતે થાય, સૌ જીવ માતરનું કલ્યાણ કઈ રીતે થાય. આ બધા ઋષિ મુનિઓ આપણી માટે બેઠા છે, યાદ રાખજો. આ જીવ માતરનું અત્યારે ભલે ઠીક છે, બધા મટીરિયલ લાઈફમાં જીવે છે, બધા પોતપોતાની દુનિયાઓમાં જીવે છે, પણ છેલ્લે તો આ તત્વ છે એ જ આપવાનો છે ઉદ્ધાર, એ જ ઉદ્ધાર કરવાનો છે. ગમે એટલું ભાગવું એટલું ભાગી લઈએ, પણ છેલ્લે તો આ ચરણ આવી જાય. આપણું આચરણ સારું હશે તો આ ચરણ તરત મળી જશે ભાઈ. બાકી મુમે રામ બગલ મેં છુરી, હે મોઢા ઉપર તો આમ એ પણ એ લાગે કે ઓહો આટલો બધો ભગત હશે, અને પાછો આખું પરિવર્તન તરત આવી જાય એમ, હે બધું આ. પણ સૌનું કલ્યાણ કેવી રીતે થાય, સૌનો આત્મા એટલે કે કૃષ્ણ પ્રસન્ન કઈ રીતે થાય. ભગવાનના અવતાર ઘણા બધા છે, સાંભળ્યું છે, પણ ભગવાન અજન્મા છે, એનું કારણ શું? ચોથો પ્રશ્ન પૂછો, ભગવાન કૃષ્ણએ કયા અવતાર લીધા હતા? જો હવે ધીરે ધીરે પ્રવેશ કરી રહ્યા છીએ આપણે કથામાં, કે કયા કયા અવતાર લીધા હતા. ભગવાન કૃષ્ણએ બલરામજી સાથે કઈ કઈ લીલાઓ કરી હતી, એનું અમને શ્રવણ કરાવો. ભગવાન અહીંયા રહ્યા ત્યારે ધર્મની રક્ષા કોણે કરી? ભગવાને જ્યારે સ્વધામ ગમન કર્યું ત્યારે ભગવાન કોના શરણે ગયો? જેવી રીતે કે અહીંયા આપણે કોઈ બી વસ્તુ મૂકીએ છીએ, એ વસ્તુ આપણે છીએ ત્યાં સુધી છે, પણ આપણે ગયા પછી એનું ધ્યાન કોણે રાખ્યું? એનું અમને કહો. સુતજીએ પ્રશ્ન સાંભળ્યા અને રાજી થયા અને પ્રણામ કર્યા. સુખદેવજી મહારાજ કહે છે કે ખૂબ સારા પ્રશ્ન કર્યા. સુખદેવજીને પ્રણામ કર્યા. પહેલો પ્રશ્ન શું હતો કે સૌનું કલ્યાણ એક જ ઉપાય છે કે આપણો ધર્મ સારી રીતે પાળો. આપણો ધર્મ છે એ આપણો ધર્મ હોવો જોઈએ. બીજાનું જોઈને આપણે આપણા ધર્મમાં ચેન્જીસ ન કરવું જોઈએ. આપણા જીવનની અંદર કેટલી બધી અનુરૂપ આવે છે. ધર્મ કોને કહેવાય? ઘણી જગ્યાએ આપણે અલગ અલગ વ્યક્તિઓ આવી જાય અને જોતા હોય, વ્યાખ્યાઓ આવતી હોય કે ભાઈ ધર્મ કોને કહેવાય? જેનામાં ભક્તિ વધે ને એનું નામ ધર્મ. હવે ફલાણા બેન મંદિરમાં બેઠા છે, સવારના 9 વાગ્યાના બેઠા છે ને 1 વાગે મંદિરમાં, પણ પેલા શણગારના દર્શન કે ભગવાન ઠાકોરજી કેવી રીતે જોવે છે. સીધા દર્શન તો લખ્યું છે ભાગવતજીમાં, ભગવાનના દર્શન ચરણથી કીધા છે. ભગવાન ઠાકોરજીના દર્શન ચરણથી કરવા જોઈએ. અને ત્યારે લૌકિક તમારા મનની અંદર વિચાર ન આવવા જોઈએ. એ તત્વ આપણને અહીં શીખવાડે છે. ધર્મ કર્યા પછી અહંકાર વધે, લોભ વધે, એ પણ નકામું છે. અહંકાર કે લોભ ન વધવો જોઈએ. બીજો પ્રશ્ન પૂછો, ભક્તિ કેવી હોય છે? અહેતુકી. ભક્તિ કેવી હોય? અહેતુકી. કોઈ એક્સપેક્ટેશન નથી જોતું. શરૂઆતમાં ઘણી વખત કોઈના લગ્ન થયા હોય તો શરૂઆતમાં ગિફ્ટ આપતા હોય છે હસબન્ડ વાઈફ. શું લાવ્યો આજે? કે મારી આજ એનિવર્સરી છે, કે આ છે, કે ગિફ્ટ આપે. પછી 25 વર્ષ લગ્ન ન થાય પછી બહાર જાય એ વ્યક્તિ વિદેશમાં કે બહાર, તો ત્યાંથી ગિફ્ટની એક્સપેક્ટેશન ન રખાય. ત્યારે શું કહેવાય કે તમે સાચવીને શાંતિથી આવી જાઓ એમ. પછી હવે કઈ જોતું નથી. પછી જો મોઢા બગાડે તો પછી ઈ ખોટું છે. બોલો ગિરિરાજ ધરણ કી જય. કોઈ હેતુ ન હોવો જોઈએ. એવું જોઈએ કે હેમખેમ તમે પાછા આવો. આવે જીવનમાં તડકા છાયા, दुख के सुख ना पड़े पड़ छाया. वे जीवन में तड़का ने छाया, भले सुख के दुख ना પડે પડ છાયા. સુખ કે દુઃખ ના પડે પડ છાયા. કાયા રહે કે ના રહે, કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. મુક્તિ
મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મેવા મળે ના મળે મારે સેવા તમારી કરવી છે ઓ મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મારો કંઠી મધુરો ન હોય ભલે મારો સૂર બેસુરો હોય ભલે મારો કંઠ મધુરો હોય ભલે મારો સુર બેસુરો હોય ભલે શબ્દો મળે કે ના મળે શબ્દો મળે કે ના મળે મારે સ્તવના તમારી કરવી છે દેવા મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે હું તો પંથી તમારો છોડું નહીં અને દૂર બીજે ક્યાંય દોડું નહીં હું તો